લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે વધુ 3 ઉમેદવારના નામ જાહેર કર્યા. પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રમેશ ધડુકનું નામ જાહેર કર્યું. તેઓ ઓલ ગુજરાત માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે. ઉમેદવાર પદે રમેશ ધડુકના નામની ચર્ચાથી વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો નારાજ થયા હતા. રાદડિયા પરિવારને ટિકિટ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે સમર્થકોએ વિરોધ કર્યો હતો. પોરબંદરથી બીજેપીના ઉમેદવાર રમેશ ધડુક છે. મહત્વનું છે કે આજે 3 બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે પંચમહાલથી બીજેપીના ઉમેદવાર રતનસિંહનું નામ પણ જાહેર થયું છે. બનાસકાંઠામાં પરબત પટેલ બીજેપીના ઉમેદવાર છે, ત્યારે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પોરબંદરમાં રાદડિયાના પરિવારને ટિકિટ નથી મળી, તેને લઈને ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. હરી ચૌધરીનું નામ પણ ઘણું ચર્ચામાં હતું, પરંતુ તેમનું પત્તું પણ કપાઈ ગયું છે. ચૂંટણીનો જંગ જામ્યો છે ને આપણે વાત કરવા જઈશું રમેશભાઈ ધડુક સાથે. ખાસ રમેશભાઈ, પાર્ટીએ તમારી ઉપર વિશ્વાસ મૂકી છે અને ટિકિટ આપી છે, શું કહેશો? આપણે ભારતના પ્રધાનમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આ બધાએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે ભરોસો મૂક્યો છે એ અમે પૂરો કરશું. અને આપણા દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્ર મોદીભાઈ જે રીતે અત્યારે પાકિસ્તાન સામે જે બધું જંગ ખેલી રહ્યા છે એને પૂરેપૂરો સપોર્ટ મળે અને એનો વિશ્વાસ વધે એવું બધું કાર્ય કરવાનું છે. જયેશભાઈ, ખાસ આપને પૂછવા માંગીશ, આપની જવાબદારી હવે ડબલ થતી જાય છે, શું કહેશો? જે રીતે ભાઈ શ્રી રમેશભાઈની ટિકિટને આજે ડિક્લેર કરવામાં આવી છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અમારા ગોંડલની ટીમ ઉપર વિશ્વાસ રાખ્યો છે, એ રીતે હું સમગ્ર મારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું. બધા કાર્યકર્તાના ભરોસે હું બધા વચ્ચે હું એવી જાહેરાત કરું છું કે કદાચ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર લોકસભાની સૌથી સારી લીડ અને અમારા રમેશભાઈનો વિજય નિશ્ચિત છે. એ રીતે અમે સૌ કાર્યકર્તા અત્યારથી જ કામે લાગી ગયા છીએ. ખાસ એવું કહી શકાય લાંબા સમય બાદ ગોંડલ સ્થાનિકનો ઉમેદવાર જરૂરથી મળ્યા, ખૂબ જ લાંબા સમયથી નહીં પણ કદાચ ગોંડલને લોકસભાના ઉમેદવાર પહેલી વાર મળ્યા છે. એટલે અમારા ગોંડલની અંદર જે રીતે હરખનો માહોલ બન્યો છે, જે રીતે મોદી સાહેબે અમારા ગોંડલને પીવાના પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, બધું જોતા અત્યારે અમારું ગામમાં ખૂબ જ હરખની હેલી છે. ખાસ હરખની હેલી છે. જયંતિભાઈ, શું કહેશો? ખાસ જે રીતે નામ આવ્યું છે રમેશભાઈ ધડુકનું, શું કહેશો? આજે ભારતની અંદર સારા દેશની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે અને પોરબંદરની સીટ એ મહાત્મા ગાંધીની ભૂમિ હોય એ સીટ એટલું બધું મહત્વ ધરાવે છે કે જ્યાં મહાત્મા ભૂમિની જે ભૂમિ ઉપર રમેશભાઈની જે પસંદગી કરવામાં આવી છે, જયરાજભાઈએ કીધું એમ કે પહેલી વખત ગોંડલને લોકસભાના ઉમેદવારો મળ્યા છે અને જે દેશના વડાપ્રધાન અમિતભાઈ, વિજયભાઈ અને જીતુભાઈએ જે વિશ્વાસ ગોંડલ ઉપર રાખ્યો છે એ મેં સાર્થક કરી બતાવશું. ગોંડલ કરતાં ગોંડલથી પોરબંદર, માણાવદર અને કેશોદ સુધીના વિસ્તારની અંદર જયરાજભાઈનો અમારો બધાનો ભાઈઓ જેવો સંપર્ક છે. એટલે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વધારેમાં વધારે મતથી ગોંડલની સીટ એ પોરબંદરની સીટ અમે વિજય કરશું બનશે એવું ચોક્કસ માનું છું. અને ગોંડલની અંદર તો ગયા વખતે જે 66,000ની લીડ વિઠ્ઠલભાઈને હતી એટલી જ લીડ ગોંડલમાં રમેશભાઈને લીડ મળશે એવું ચોક્કસ અમારા કાર્યકર્તાના બળ ઉપર અમે માનીએ છીએ. ખાસ આ હતા રમેશભાઈ ધડુક, પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીએ તેની ઉપર વિશ્વાસનો કળશ જ્યારે ઢોળ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પ્રજાનો મત લેવા માટે તે આગામી દિવસોમાં નીકળશે, ત્યારે પ્રજા છે તે તેને ખોબલે ને ખોબલે મત આપશે તેવી તે આશા સેવી રહ્યા છે. જી.